ઉદ્યોગ ક્ષેત્રનું હબ ગણાતા જિલ્લા ભરૂચમાં TV13 ગુજરાતીએ મહાસન્માન પુરસ્કારનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રે અદ્વિતીય સેવાઓ આપનાર અને સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરનાર લોકોની કામગીરીને બિરદાવી અને શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। મોડાસામાં મળેલી ભવ્ય સફળતા બાદ TV13 ગુજરાતીએ ભરૂચ ખાતે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કર્યું। કાર્યક્રમનું ઉદ્ઘાટન કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભરપૂર प्रशंसा करी। TV13 द्वारा जे आ कार्यक्रम योजवामां आव्यो छे ए आपणा बधाय माटे खूब आनंद अने गौरवनी वात छे, कारण के अमदावाद वडोदरा जेवा महानगरोमां तो आवा कार्यक्रम थता ज होय छे, पण राज्यना अंतरियाळ छेवाड़ाना विस्तारोमां जई અને સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં જેણે ખૂબ સારી પ્રતિષ્ઠા અને સિદ્ધિ હાંસલ કરી છે એવા ભાઈ બહેનોને શોધી અને એને સ્થળ ઉપર જ એના ગામમાં જ એને સન્માનવા એવો આ કાર્યક્રમ કરી અને TV13 એક નવી પરંપરા ગુજરાતમાં ઊભી કરી છે। એના માટે આ ચેનલના સૌ સંચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। TV13 ગુજરાતીના મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં સામાજિક ક્ષેત્રે અદ્વિતીય સેવાઓ આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મનસુખ વસાવાએ કહ્યું કે આજે ભાગ્યું ભરૂચ ભવ્ય ભૃગુ ભરૂચ બનવા જઈ રહ્યું છે। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું કે સરકારે હાલ ભરૂચને સૌથી મોટી વિકાસની ભેટ આપી છે। આજે સ્થિતિ એ છે શું હતું ભરૂચ કહેવાતું હતું કે ભાંગ્યું ભરૂચ, પણ આજે ભાંગ્યું ભરૂચ માથે અમે એમાં બહાર કાઢ્યા છે। કેટલો બધો વિકાસ કર્યો છે। એક વાત કરવા જઈએ તો બહુ લાંબો ટાઈમ લાગે, પરંતુ આજે ભવ્ય ભરૂચ ભૃગુ ઋષિનું ભરૂચ બનવા તરફ જઈ રહ્યું છે। ને આવનારા દિવસોમાં અમારી સમગ્ર ટીમ ધારાસભ્યથી માંડીને જિલ્લા વહીવટી તંત્ર બધા સાથે મળીને પ્રજાની અપેક્ષા મુજબનો ભરૂચ અમે બનાવીશું। અને દીપકભાઈ આવનારા 2 વર્ષમાં તમે જોજો આ એક પણ પ્રકારના પ્રશ્નો અહીંયા નહીં રહે, અમને ખબર છે। છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાત સરકાર અને ભારત સરકારે ગુજરાતના બીજા કોઈ જિલ્લાને ન આપી હોય એટલી મદદ ભરૂચ જિલ્લાને કરી છે અને એના પરિણામ પણ ભરૂચ જિલ્લો અત્યારે જોઈ રહ્યો છે। TV13 ના વિશેષ કાર્યક્રમમાં TV13 ગુજરાતીના ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી તથા TV13 ગુજરાતીના એડિટર એન્ડ CEO દીપક રાજાણી સહિત TV13 ગુજરાતીની ટીમે હાજરી આપી હતી। કાર્યક્રમમાં TV13 ગુજરાતીના એડિટર એન્ડ CEO દીપક રાજાણીએ કહ્યું, ભરૂચના પ્રશ્નોને સરકાર સુધી TV13 ગુજરાતી પહોંચાડશે। ભરૂચ હું અત્યાર સુધીમાં 2 થી 3 વખત આવી ગયો આ કાર્યક્રમના અનુસંધાને। એક એડિટર તરીકે, એક પત્રકાર તરીકે મને જે મુદ્દાઓ લાગ્યા છે એ હું સરકાર સમક્ષ જાય અને માનનીય રાઘવજીભાઈ પટેલ આ મુદ્દા રમેશભાઈ સાંસદ ઉપસ્થિત કરે એવી હું લાગણી રાખી રહ્યો છું। ભરૂચમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ખૂબ જ જોરદાર નમૂનેદાર કરવાની જરૂર છે। એમાં આ બધા આપણા પ્રજાના પ્રતિનિધિઓ સરકાર સુધી અવાજ પહોંચાડશે અને સરકાર પાસે કામ કરાવવા માટે મહેનત કરશે અને એમાં TV13 અને અમારી બીજી બધી ચેનલો એમાં સહભાગી બનશે એવી હું ખાતરી આપું છું। TV13 ની આ નવતર પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો અને આગામી સમયમાં પણ TV13 ની આ મુહિમ યથાવત રહેશે। બ્યુરો રિપોર્ટ TV13 ગુજરાતી ભરૂચ।